નમસ્કાર મિત્રો, હવામાન વિભાગે મોટી આગાહી છે તે મિત્રો જાહેર કરવામાં આવી છે। ગુજરાતમાં હવે મિત્રો કડાકા અને ભડાકા અને વીજળીના ચમકારા સાથે વરસાદ થવાની છે તેવી મિત્રો આગાહી પરેશ ગોસ્વામીને કરવામાં આવી છે। હવે મિત્રો વરસાદ છે તે મિત્રો ગુજરાતમાં હવે જોરદાર બેટિંગ કરે તેવી આગાહી છે તે કરવામાં આવી છે અને ગુજરાતમાં મિત્રો વીજળીના ચમકારા સાથે આપણને વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। આમ જોતા જો વાત કરીએ તો હવે મિત્રો બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠામાં છે મિત્રો પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં છે તે મિત્રો પૂરે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આમ જોતા જો વાત કરીએ તો કચ્છ છે, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। ત્યાર પછી આમ જો વાત કરીએ તો મહેસાણાના કેટલાક જે ગામડાઓ છે અને અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી તેવા પણ જિલ્લાઓમાં પણ મિત્રો વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। હવે મિત્રો ટૂંક સમયમાં એટલે કે કલાકોમાં હવે મિત્રો સાબરકાંઠાને પણ વરસાદ ઘેરાવ કરે તેવી પૂરી સંભાવના સાથે વરસાદની આગાહી છે તે મિત્રો કરવામાં આવી છે। જો મિત્રો મારી ચેનલ ઉપર તમે પહેલી વાર આવી ગયા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને તમે લાઈક કરવાનું ના ભૂલતા। સાબરકાંઠામાં અરવલ્લી છે, ત્યાર પછી મિત્રો સાબરકાંઠાના ઘણા બધા ગામડાઓને છે તે વરસાદ કવર કરે તેવી સંભાવનાઓ છે તે વ્યક્ત કરી છે। સાથે સાથે મિત્રો આંધી અને તોફાન સાથે મિત્રો વરસાદી માહોલ જામે તેવી પણ મિત્રો શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને પરેશ ગોસ્વામીની આગાહી મુજબ હવે ગુજરાતમાં હવે 13 મે સુધી, ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો 13 થી 14 તારીખ સુધી આપણને ગુજરાતમાં મિત્રો હવે વરસાદ છે તે જતો રહે તેવી આગાહી છે તે કરવામાં આવી છે। કારણ કે મિત્રો હજુ ચોમાસું બેઠું નહીં, અત્યારે મિત્રો માવઠાના મારથી ગુજરાત બહુ પરેશાન છે। ત્યાર પછી મિત્રો 14 તારીખથી આપણને વાદળછાયું વાતાવરણ છે તે નહીં જોવા મળે અને હવે ધીરે ધીરે મિત્રો 40 થી 42 ડિગ્રીનું તાપમાન છે તે આપણને જોવા મળી શકે છે। ત્યાર પછી મિત્રો થોડાક દિવસો પછી મિત્રો 21 થી 22 તારીખ સુધી આપણને ફરીથી વરસાદનો ત્રીજો રાઉન્ડ છે તે આપણને જોવા મળી શકે છે। ત્યાર પછી મિત્રો વચ્ચે 2-3 દિવસ સુધી આપણને ગુજરાતમાં આપણને વાદળછાયું વાતાવરણ નહીં જોવા મળે। ત્યાર પછી મિત્રો ફરીથી આપણને હીટવેવનો આપણને સામનો કરવો પડે તેવું આપણને દેખાઈ રહ્યું છે। તો અમારી ચેનલ ઉપર તમે પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરી તમારા અને મારા મિત્રોની અંદર શેર કરવાનું ના ભૂલતા। તો અત્યારે જો મિત્રો વાત કરીએ તો અત્યારે મિત્રો સાબરકાંઠાના કેટલાક ગામડાઓની અંદર તે વરસાદે જોરદાર બેટિંગ કરી રહી છે। ત્યાર પછી જો વાત કરીએ તો સાબરકાંઠાના કેટલાક ગામડાઓ ઈડર, હિંમતનગર, વડાલી, ખેડબ્રહ્મા, પ્રાંતિજ તેવા ગામડાઓની અંદર વરસાદી અત્યારે જોરદાર ધબધબાટી આપણને બોલાવી છે। તો ચાલો આજના વિડીયોની અંદર ફરી મળીશું નવા વિડીયોમાં નવા એક ટોપિક સાથે।